जय श्री कृष्ण मित्रों, गुड मॉर्निंग। यारा समझो मैं देखाई से तू देखा समझो समझो के बता जय श्री कृष्ण कही दे केम करे जय श्री कृष्ण। हमरा तो भूली गई सो नत करती जय श्री कृष्ण कही मम्मा शू नाख्यू एमा शू नाख्यू मम तारू मम के खोवाई गयु હવે જય શ્રી કૃષ્ણ કરી તો મમ બીજું મમ આપવું હોય બીજું મમ આપવું હોય ક્યાં ગયું આયા નથી યારાન મમ કાયા નથી આમાં જો આયા રહ્યું છો તાર મમ લીલે એ આયા રહ્યું મમ આયા રહ્યું એમાં કાંઈ ન હોય દીકુ મમ્મા જો આમ જો આમાં જો જય શ્રી કૃષ્ણ કરી બધાય જે કે જય શ્રી કૃષ્ણ બોલ जय श्री कृष्ण बोली ई नो चावવાનું હોય દેખાય જય શ્રી કૃષ્ણ કરતી નો આમ જો કરતી નો તો જય શ્રી કૃષ્ણ આમાં મમ્મા દેખાઈશ તને મમ્મા દેખાઈશ આમાં વ્યારા દેખાઈ જો હાવા દેખાઈ જો હાવા કે દેખાય હું વ્યારા દેખાય મમ્મા દેખાઈ જો તો મમ્મા છે એ હવે તો વાલ ઉભરાઈ જાય છે ઓટોમાં વાલ ઉભરાઈ જાય છે જય શ્રી કૃષ્ણ કરી બધાયને કેમ મમ્મા માથે હાથ મૂકશો હે હું બસ હું એ આમાં જો આમાં દેખાય આ વાળ નો ખેંચાય વેરા ઊંધો દાંતિયો ન હોય કેમ મમ્માએ પકડાવ્યો બસ એમ પકડ કેમ પકડવાનો હોય બસ યારા માથું વરી દેસ મને કેમ એમ ઊંધું ન હોય દીકુ અને તું ક્યાંથી આ દાંતિયો લેવી મમ્માને પાર્લરવાળા રૂમમાં લેતી એવી પાર્લરવાળા રૂમમાં ગઈ હતી તું અત્યારમાં હે ત્યાંથી આ દાંતિયો લેવી આ પાર્લરનો દાંતિયો છે દીકુ આનાથી માથું ન ઓળવાનું હોય આમ ઓળવાનું હોય ઓળવાનું ને આ પાર્લરનો દાંતિયો હોય આનાથી મમ્માને ન ઓળવાનું હોય બીજા માટે હોય હું આપણે મમ્માનો અલગ છે ને હે તને ઓળતા આવડે છે માથું અત્યારમાં જોઈ પાર્લરવાળા રૂમમાં દાંતિયો હતા ને લઈ આવી તારું ઓળવું છે પણ એમાં ન ઓળે તાર માથામાં ઓળાય એમાં ઓળે ફોનમાં પૈતે દેખાય છે એટલે એમાં ઓળે છે ક્યાં ઓળવાનું મમ્માને ઓળી દે કે બધાને કે હાલો ભાખરી ખાવા હાલો કે ચા ને ભાખરી ખાવા હાલો કે ક્યાં ખાવીશ ભાખરી હાવા નહીં ક્યાં ખાવી હોય એમાં ખાવી હોય હે હા જીભડી બહુ મોટી છે નથી ને તાર જીભ કાઢતો ગંદો હોય એમાં મોઢામાં ન ખાય છીવાળો હોય જીભ બતાવી તો તાર જીભ નથી ને બતાવી તો હવે જીભ બતાવી તો વાગશે પણ મમ્માને કેમ નાખવાનું હોય નાખ દે આમ કઈ આલે આપો ચાલ આમ કઈ આમ કરીને નાખવાનું હોય જા આમ નાખ દે નાખી દે ઓ ઘસી દે આમ કઈ પછી આપવું હોય ઘડી કે લેવાનું આવવાનું ફિનિશ થઈ જાય પછી તેલ આપણું એટલે ઘસવાનું હોય મમ્માને બસ બે આઈ શું થતું છે એને શું કહેવાય હે તેલ જાવ હાલો જાવ અહીંયા આવ્યું જાઓ જામ આમ કહીશ લે મમ્મા કરે જો આમ નાખી દે મમ્મા આને તો ખાલી રમત થાય છે તેલ નાખવાની આવ્યું જાવ જાવ હાલો આવી રહ્યું જો અહીંયા રહ્યું આમાં કઈ હા અહીંયા રહ્યું બસ બે હાથમાં જોઈએ એક જ હાથમાં લેવાનું હોય બધું બે હાથમાં ન લેવાનું હોય ક્યાં જવું છે તારા હાથમાં નાખવું છે તાર માથામાં લઈ જાય સોટલી લઈ નાખ દો એ સોટલી કઈ થાય એ બીજા જોયું તારે નથી નાખવું બીજા હેલ તાર માથા મમ્મા ઘસી દે જો આમ ઘસે જો આમ આમાં જો આમ જો દેખાય જો આમ કેમ ઘસે છે મમ્મા હે કેમ કરે છે તું કેમ આમ કરી દેતી હતી મમ્માને હે મમ્માને આમ તેલ ઘસી દેતી હતી ચોટલી લેવી હોય ને પછી રબર નાખવું હોય ને આપણે આમ તું કહીશ આમાં દેખાય છે તાર કે શું કરવું છે કરવું છે મમ્માને માથામાં નાખીશ નાખ દે રીંગ નાખવીશ અર એમ ન ખાય બધા વાળ ભેગા કરીને પોની લેવાની હોય
દાંતિયો લઈ અરો રો આમ બતાય બધાઈને અહીં બતાય બધાઈને દાંતિયાથી માથું ઓળું છું દાંતિયો બતાય દાંતિયો અહીંયા બતાય આમાં દાંતિયો બસ હવે મમ્માને વળી દે જા પાછળ છે હા હા તું એમ કરતી હોય ને તણાવતી હોય ને મમ્માની તણાઈ છે ભૂસ કાઢી દે છે મારી દીકરી મમ્માને માથું વળી દે છે ડાય થઈ ગઈ છે ઊંધો દાંતિયો રાખીને તું તો માથું હોય હે મેડમ હે મેડમ હે મેડમ હે મેડમ હવન માથું ક્યાં ઓળવાનું હોય હવન છે વાત હે હાલ તને ચોટલી લઈ દો ભાઈ હાલ બીજા એ બેઠી બેઠી હોય હાથ કેમ હાથ ચોટલી લેવાનું કીધું એટલે મમ્માને વાર પણ આમ જો વિટાઈ ગયા બધાય હાથ બાપા રે લઈ તને વળી દઉં જો આમ આમ લે આઈથે આ તો આઈથે હોય આઈથે હોય જો ચકી યાર આઈથે માથું વળે કે ચકીને બોલાવ ચકીને કે તને માથું વળવું છે બોલાવ ભૂવા પીવા આવી ચકી અર જો પીવે છે ને ભૂવા ક્યાં ગોળા પાસે જઈને પીવે છે ને ભૂવા રમવાનું હોય એથી શું કરવાનું હોય દાંતીઓ લઈને શું કરવાનું હોય દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આ અવસર કરુણા નિધિ કરુણા બહુકી વર કરુણા બહુકી મુક્ત આનંદ કહે મુક્તિ કરુણા